કાંકરેજના ઉમરી ગામે વીજ કરંટથી 3ના મોત, માતા પુત્ર સહિત એક બાળકીનું નિપજ્યું મોત। ખેતરમાં કામ કરતી વખતે અચાનક જ વીજ કરંટ લાગી જતા નિપજ્યા મોત। મૃતકની લાશને ખસેડાઈ સિહોરી રેફરલ હોસ્પિટલ। ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોકનો માતમ। સિહોરી પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી। રિપોર્ટર ભગવાન રાયગોર। साढ़े 6-7 वागे 4 एप्रिलना रोज शिहोरी पोलीस स्टेशन में एक जानकारी मળી હતી कि एक उमरी गामे जे शिहोरी पोलीस स्टेशन में है एमां 3 लोगों मौत थी गई है कई अजाण्या कारणसर। पोलीस तरत ज स्थळ पर पहुंचीने वेरीफाई करता एक महिला जेमनी उमर लगभग 35 वर्षनी हशे एमनो एक दीकरो अने एक पाड़ोशीनी दीकरी एवा 2 सगीर अने एक महिलानी त्यां मौत थी गई हती जग्या पर। तरत ज एमने होस्पिटल में लईने डॉक्टरने चेक करता पछी डॉक्टरे एमने डेड डिक्लेर कर्यो। तरत ज पोलीसे एक्सिडेंटल डेथनी जाहेरात लीधी अने इन्क्वेस्टने पण पीएम कर्या पछी लाशे परिवारजनोने सुपुर्द करवामां आवी। જ્યારે સ્થળ વિઝિટ કરવામાં આવી પોલીસ દ્વારા ત્યારે એવું પ્રથમ દૃષ્ટિએ જાણવા મળ્યું છે કે એ મોત લગભગ ઇલેક્ટ્રિક શોકના કારણે જ થઈ છે અને એમનો કોઝ ઓફ ડેથ પણ પીએમમાં ઇલેક્ટ્રિક શોક લીડિંગ ટુ ડેથ એવું ડૉક્ટર સાહેબ જણાવ્યું છે। હવે એનો આગળનો તપાસ ચાલુ છે અને જીઈબી સાથે સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યો હતો કાલ। હવે આજ સવારે પંચનામા થશે અને જીઈબી પોતાનો એક અભિપ્રાય આપશે। આ અભિપ્રાય ઉપર આગળની કાર્યવાહી કરવામાં આવશે। કેટલા જણના મોત થયા છે અને કેટલા બાળકો હતા? અત્યારે 3 લોકોની મોત કન્ફર્મ છે, એમાં એક મહિલા અને 2 બાળકો હતા।